બાપુ શું આપું ઇનામ લઈ જા. હા બાપુ તરફથી 500 રૂપિયા બે ભાઈ બરોબર. અને મારા તરફથી છે ને રાજમાં જમવાનું. હા બીજા નો આવે તો કાઈ નહીં, તો તમે આખું ઘર આવો. હા ઇનામ ને આશીર્વાદ પૂરા થયા. હવે તારે ખાસ ધ્યાન રાખવાનું. કોઈ જાતની ફરિયાદ ન બોલવી મોટા ભાઈ. ફરિયાદ બચાવો બચાવો. નહીં વડાદાન ઈશીના શિકારે હું જાય, કારણ કે તમે 18 કિલો સર કરીને આવો છો, માટે તમારે નથી જવું. તે સિંહ જોયો છે? બજારમાં નો આવે સિંહ. આ તો ડાલાનો ખોસી કેસરી સિંહ. ઈ સિંહની વાત છે, આકાશના ખોખામાં નહીં. કાળુજી વડાદામાં 18 કલાક સર કરીને આવે છે, માટે થાકી ગયા હોય તો એનું ધ્યાન રાખજે. સિંહના શિકારે હું જાઉં છું. કાળુજી મોટા ભાઈ ગયા છે સિંહના શિકારે. સિંહના શિકારે મારા માતા ગણાતા ભાભીમાં એને પૈકે લાગવા જવું છે. ઉભા રહ્યો. આ દુકાનથી નારિયેળ લઈ આવો. પણ તારે નારિયેળને શું કરવું છે? અલા તું સમજતો નથી? મારા મોટા ભાઈના ઘરેથી મારા માતા ગણાતા ભાભીમાં છે ને એને પાયો ને પૈકે લાગવા જવું છે. ખાલી પૈકે લાગવા. હા હાલ મોટા ફરવા માટે જવાનું છે દાસી, તો તું મારી સંગાતે ચલ. કેમ કે ઠંડી હવા આવે છે. આજ મારું ચાલોડો ઓડું વડું ને સરી જાય છે. બરા એ ચાલોડો એવો દુનિયા કરી જાય છે.
બગીચા ફરીને ઘડી બે ઘડી માટે મને થાક લાગ્યો હા એટલા માટે હું ઘડી આરામ કરું છું હા બગીચામાં કોઈ રજા સિવાય અંદર ન આવવું પડે તો કોરી ભરજે ભલે વાજાય આની જોડે સોઈ ન જાતી હો ના ના ત્યારે ભરજે બસ સુઈ ગયા બા સાહેબ સુઈ ગયા છે હું પણ બગીચામાં રગડે રગડે થાકી ગઈ છું હાલ હું પણ સુઈ જાઉં હારુજી, ખાનામાં ન હમાવ તમે શેનું ખાનું પીવું? હું તો ટિફિનનું સમજુ છું. તો મને શું વાંધો આવવામાં? તો મને દાસીવાસમાં જવા દો. એ અમારે હવાય જ નહીં, અમે હું કઈ માણાના પેટના જ નથી. તારે નો ભાઈ તને કીધું ને મેં એમ નહીં, અમે